ચાલુ નાણાકીય વર્ષે 12% વધારે વેરો મેળવ્યો છે. 12%. મોંઘવારી જે વધે છે લગભગ 5, 2.5, 3.5%. એની સામે સરકારનો જે વેરો છે જીએસટી વેરો 12%માં વધારો થયો છે. 12%નો જબરજસ્ત વધારો થયો છે. જીએસટી રજીસ્ટ્રેશન માટે પણ ગત વર્ષ નાણાકીય વર્ષ કરતા આશરે 8% વધારે અને કુલ નોંધાયેલા કરદાતાઓ જે છે 13,70,000, 69,000ની આસપાસ થાય છે. 13,69,000 જેટલા વેપારીઓ છે. ગયા વર્ષે લગભગ 12.5 લાખની આસપાસ હતા. એટલે 8% એમાં વધારો થયો છે વેપારીઓમાં. સારી બાબત છે. સરકારની આવક એના કારણે વધી છે. ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતાના કારણે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર રાજ્યે દેશમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. પહેલા નંબર પર આવ્યું છે એવું આપણા નાણાપ્રધાન કહી રહ્યા છે. વેપારીઓની સુવિધા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ કરી દીધી છે મોટાભાગના મોટા શહેરોમાં. અને હવે આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણમાં પણ આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બહુ સારી બાબત છે. નાના શહેરના લોકોએ ઓનલાઈન કરી શકતા નતા, તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન હવે કરી શકશે. અને જે વાહન વેરો જે છે એમાં ઇલેક્ટ્રિક વાહન વેરો ઉપર 9% સુધી ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. અત્યારે 9% ઉચ્ચક લેવા